એમાં શુદ્ધ અંતર ઊંચ કરણી વચન બોલે સબ ચડી આરાધતા ઈ પરિબ્રહ્મને દિવસ રાત્રુ ન ગણી ઈ ભગત માટે હળી કાટે શામળો ઉગારવા ગરુડે ચડીજી ઉગારવા ગરુડે ચડી જેથી ભક્ત એમ કહેવાય મુદાણો હોય કોઈ આરોવારો ન હોય ક્યાંય ઉગરવાનો આરોવારો ન હોય જેથી મીરાબાઈની સામે એમ કહેવાય છે ઝેરનો કટોરો આવ્યો ભાઈ અડધી રાતનો સમય થયો અને બારણે એમ કહેવાય ટકોર લાગી પણ જવાબ આપ્યો માણસ આવ્યો છું આમ દરવાજો ખુલ્યો હાથની મારી પર થાળ છે માથે રૂમાલ ઢાકેલો છે અને કીધું કે આ રાણાજી મોકલું કે શું છે આમાં શું છે કે તમે જોઈ લ્યો અને આમ જોયું ને ભાઈ એ રૂમાલ હટાવ્યો ત્યાં તો હળાહળ વીક હતું બાબુ એક એમ કહેવાય છે ધરતી માથે પડે તો અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ અને પાતાળ એમ કહેવાય શેષનાગ ના ખોબરાની માથે એમ કહેવાય સહી કરીને વૈયા એવું કાળકૂટ ઝેર વૈયાનું ભાઈ જોયું મીરાબાઈની નજર પડી ઝેર માથે એને બીજું કે આ તો કાળકૂટ ઝેર છે હમણાં પૂરું થઈ જાય માથું પણ અખિલ બ્રહ્માંડનો અધિપતિ નારાયણનો જેનો ભરોસો હોય ને થોડીક વાર થઈ પણ ત્યાં તો મીરાબાઈ ભાઈ પર પ્રશ્ન દેખાણા છે અને મીરાબાઈ પ્રશ્ન દેખાણા એટલે મીરાબાઈને એમ થયું મારે તો પ્રશ્નને પીવાનો છે આ ઝેર નથી અને હાથની માઇલમાં કટોરો લઈ અને મીરાબાઈ છે કહેવાય ગટગટાવી ગયા અને કટોરો માણસને આપી દીધો અને માણસ હાલતો થયો ને અને એ વખતે મીરાબાઈ કીધું શું કીધું ઉભો રહેતો ભાઈ શું કે આલે આ કટોરા લઈ જાશો ને હા એ કે તારા રાણાને કહેજે કે જે આ તમારા કે તમારા ગોડાઉનની મારી પાસે ઝેર ભર્યું હોય ને એટલું બધું પાછું મોકલાઈ જો અહીંયા હું પીવા માટે તૈયાર છું કેમ એ રાણાદીન કેજો એ ભરી ઝેર મોકલે એ રાણાદીન કેજો એ ભરી ઝેર મોકલે મારા અંતર્યાન એનો છે હિતબાર રાણાદીન કેજો એ ભરી ઝેર મોકલે એવો ઝેર ને એ જીવન મારો લાગશે મારા આત્માને એનો રે હિતબાર રાણાદીન કેજો એ ભરી ઝેર મોકલે તારા રાણાને કહે છે કે જે પીવું હોય ને ત્યારે મોકલી દે એટલે કહેવાનો અર્થ છે કે જ્યારે જ્યારે એમ કહેવાય છે કે પરમાત્માનું જેમ કહેવાય છે પરમાત્માના કાયદે હાલતા સંતોએ જ્યારે જ્યારે પરમાત્માને એમ કહેવાય છે ત્યારે સમય આવ્યો ત્યારે અખિલ બ્રહ્માંડનો અધિપતિ આવી અને એના કાર્ય ઉકેલી જાય છે એનું કામ ઉકેલી જાય છે એ પણ ક્યારે કે જેને પરમાત્મા ઉપર પૂર્ણ ભરોસો હોય પોતાના સદગુરુ ઉપર પૂર્ણ ભરોસો હોય એવા જ્યારે એ ભાવ હોય ત્યારે ત્યારે પરમાત્મા આવી અને દરેકના કાર્ય પૂરા કરતા હોય છે એટલે આપણે ભાગીરથી ગંગા અને હરિદ્વારના એમ કહેવાય છે પટાકરની મહેલમાં આવું સરસ મજાનું મને તમને કે પરમાત્માનો ગુણાનુવાદ થતું હોય એટલે અમારે મેદુભાઈ અને અમારે પથુભાઈની ફરમાઈશ છે બાબુ પછી પૂરું કરી કારણ કે બધા થાકી ગયા છે એટલે અમારે મેદુભાઈની અને પથુભાઈની ફરમાઈશ છે એને જાકાજી સાંભળવી છે એટલે એકાદી ફરમાઈશ એને પૂરી કરી દઈ કારણ કે જોવાની છે એટલે એને થોડીક જાકાજીની મજા આવે જેવું ખાવે આપણે કારણ કે ઘરનો ડાયરો છે અને અહીંયા પેટ સુધી વાત કરવાની છે હા અહીંયા કોઈ આપણને બંધન છે નહીં આપણે કાંઈ મોજ કરવાની છે એટલે કે સાંભા ધોળિયા વાંદરા વાલા હાકા લજી બાગ ધોતી બાગ બોલી ગામડામાં થયા આગ બાગ જટા
સહેલા મદાળા મચુકા પડાક જાણે ભૂકા આસમાન ભેગા ધમી જાઓ આ બધા જોઈને મજા આવે પણ થોડુંક આમ આપણે આઈને થોડુંક ઓછું ભાવે છે અને આમ આપણે રોડવી લેવાનું કારણ કે એને ત્રણ દીઠા મને કે તમારે હવે ક્યારે કરવા છે મને કે ભાઈ ક્યાં ને કરી બની કે ભાઈ ક્યાં પણ છેલ્લે વાત આવે આપણને મોકો મળશે આ બધું તો એમ કે છે જનેતાના કોઠામાંથી મળે છે માં કે ધરા બીન ધાન નીપજે અને ગુરુ બીન માડું હોય ઓટાગર જેસલ અને જખરો જેની માં રોજલ પદરની હોય ધરા બીન ધાન નીપજે ગુરુ બીન માડું હોય ઓટો અને જખરો એમ કહેવાય છે કે જ્યાં જનેતા જેની એમ કહેવાય છે ધરા બીન ધાન નીપજે હારી ધરતી વગર હારો છોડ ન પાકે પણ એ ક્યારે પાકે જનેતા છે એ પોતાના દીકરાને એમ કહેવાય છે જગતના પાઠ પડાવે જગતને એમ કે હે દીકરા કદાચ તારે એમ કહેવાય ધર્મ માટે છે લડવું પડે ને તો દીકરા પાછો ન પડતો ઈ ક્યારે અને ઈ જ નેતા એમ કહેવાય હાલોડાની માલિકા બાપુ
સંસ્કારના એમ કહેવાય છે પૈપાન કરાવ્યા છે. તો શિવાજીને એમ કહેવાય યાદ કરી. અમારે માતાજી બેઠા છે એટલે એક નાનકડો મારી માનો પ્રસંગ કહી દઉં. માં શું કહેવાય, માં કોને કહેવાય? આખરે એક જતા મારે આખર ગૌરવ કામના પણ મોઢે ઉજળું માંડે તો મારે ગોઠે નાટક કાગડા. માં તો માં છે સાહેબ. હે મીઠા એ મધુર મીઠા એ આપણે પછી માં એવી છે ને ઘડીક કાંઈક કહો ને જતો એને આવડાને ઢગલો થઈ જાય અને આપણે ખોટી ખોટા રોવરાવા નથી. કારણ કે સાહેબ આપણને આમ દેખાય છે ને પણ જે અંદરથી ચોખ્ખી માં છે ને એવી ક્યાંય મળે તમારા સાહેબ. આપણને ધતડાવી નાખે, આપણે ધતડાવી નાખે. હું કામ ખબર આપણને હારે રાખવા એમ કે તમે તમારા સદગુરુના ચરણમાં રહ્યો મારો બાપ, મારા દીકરા, મારા લાલ, તારા સદગુરુનું ચરણ પકડીને બેહી રહે, બીજે ક્યાંય જવાની જરૂર નથી. સદગુરુ અને હું બેઠી કદાચ સદગુરુ ના પાડશે હું ધક્કો મારી દઈ તો તું કામ મોકલાશે. એવી માં છે સાહેબ. 45 વર્ષ આપણા બાપને હાજવે એ માં કોઈ દિવસ મોડી ન હોય ભલા મને. એની સહન કર્યું જો બાપુ પેલા જાડેજા હતા. એ તો આ માં સહન કર્યું છે, બીજો અમુક કામ નથી. અત્યારે બાપુ ન બોલે કારણ કે બાપુને એમ ઓળખી બાબા કીધું છે ને માં કેતા મુખ ઉગડે અને બાપુ કેતા બંધ. માં કેતા મુખ ઉગડે અને બાપુ કેતા બંધ. ઉગા બાપુ કેતા બંધ થઈ જાય. બાપુ છે ને સાણું વળી જાય. માં છે ને એ વિચાર કરતી હોય અડધી રાત થાય ને મિતભાઈ મોડા આવે ને તો માં હું વિચાર કરે ખબર કે મારો મિત આવે ને તો હું એને થોડુંક વાળું પાણી કરાવી દઉં, એને કંઈક ખવડાવી દઉં. એ ભૂખ્યો હશે એ માં એમ વિચાર કરતા હોય. બાપુ ઉપર વિચાર કરતા કે આવે ને એટલે બે એક કાંઈ નાખું તો ફરી મોડો ન આવે. પણ એમાં બે માં કલ્યાણ છે મિતભાઈ. બાપ છે ને માં છે કરુણાની મૂર્તિ છે, એમાં ક્ષમતા છે, એમાં મમતા છે. અને બાપ છે ને તો ઘાટ છે પેલા માણસ. એ ઘાટ ની મારી પર જો એકવાર ઘાટ આવી જાય ને તો બીજા ઘાટ ન કરવા પડે. બાપ જીજાબાઈ એમ કહેવાય છે પોતાના દીકરાને ખોળામાં લઈ અને પૈપાન કરવા બેઠી હતી માં જનેતા. અને પૈપાન કરવા બેઠી હતી એમાં થોડી થોડી વારે બાપુ એક વાટકીની મારી પાસે રૂડું ઊંઘડું બોલે અને શિવાજીના મોઢાની મારી પાસે એક ટીપું પાડે. જીજાબાઈ એમ કહેવાય છે કે વાટકાની કટોરીની મારી પાસે પોતું બોલી અને પોતાના દીકરાને મોઢાની મારી પાસે એક ટીપું પડે એટલે બાજુમાં દાસી બેઠી હતી. એને કીધું માં એ માં આ શું કરશ તું?
એટલે જીજાભાઈ કીધું બેટા એ તને નહીં સમજાય પણ માં સમજાય તો ખરી હે માં સમજાય તો ખરી કે તું શું કરે છે અને એ વખતે આ ભારત વર્ષની જનેતા ભારત વર્ષની માએ એટલું કીધું કે બેટા હું મારા શિવાને ઝેર પાઉં છું ઝેરના પીપા પાઉં છું તો કેમ કે મારો શિવોગાદ મોટો થાય અને કાલે એમ કહેવાય છે કે આ મહારાષ્ટ્રનું રાજ ઘરે કરશે એની પાછળ બહુ દુશ્મનો હશે એની પાછળ દુશ્મનોનું ઘણું કટક હશે અને કોઈક દગો પણ કરી શકે અને એટલા માટે થઈ અને હું ઝેર પાતો જ્યારે મોટો થાય ને ત્યારે ઝેર જીરું તો દીકરો થઈ જાય ને તો કોઈના ઝેરથી કોઈના ભાગ નીકળ્યો નથી મારા શિવાને મારી શકે આ માં છે એટલે કીધું છે